મિત્રો, પ્રેક્ષક એના મનમાં જે પત્તાનું નામ વિચારશે એ તમે કહી દેશો એવી ઇફેક્ટ ઊભી થાય એવું એક જાદુ તમને શીખવાડી રહ્યો છું. વિડીયો પૂરો નિહાળજો. આ જાદુ કરવા માટે તમારે ખાસ પ્રકારના પત્તાની જરૂર પડશે, જેને કહેવામાં આવે છે વન વે ડેક. વન વે ડેક એવા પત્તા હોય છે કે જેમાં પાછળની સાઈડમાં એવું ચિત્ર હોય છે કે જેને ઉલટું કરી નાખવામાં આવે તો ચિત્ર ઉલટું થઈ જાય છે. તમારે શું કરવાનું છે? વન વે ડેક ને બાંટવાનું છે. પહેલા બધા ચિત્રો એક સરખા સાઈડમાં જ હોવા જોઈએ. કોઈ પણ 5 પત્તા આ રીતે પંખાની જેમ ફેલાવાના છે અને પછી પ્રેક્ષકને એમ કહેવાનું છે કે હવે આની અંદરથી કોઈ પણ એક પત્તું તમે સિલેક્ટ કરી લ્યો. આપણે નથી જોવાનું, એ મનમાં ધારી લે છે, આમાંથી કાઢતો પણ નથી. પ્રેક્ષક જયારે પત્તું ધારી લે ત્યારે આ ડેકને આપણે ચાલાકીથી ઊંધી ફેરવી નાખવાની છે આ પ્રકારે. એટલે બધા ચિત્રો ઊંધા થઈ ગયા છે અને આ ચિત્રો છે એ સીધા આની અંદર મૂકવાના છે. અલગ અલગ પ્રેક્ષકના દ્વારા મુકાવરાવાના છે અને પછી પ્રેક્ષકને આપી દેવાના પત્તા અને એને કહેવાનું છે કે હવે તમે આની બાટો. એટલે પ્રેક્ષક જયારે બધા પત્તા બાટશે ત્યાર પછી આપણે હાથમાં લઈ અને પછી એક પત્તા જોતા જવાના છે. જયારે પણ એ પત્તું એમાંથી ઉલટું આવે એટલે તે પત્તું અને એ સિવાયના બીજા થોડા પત્તા હાથમાં લેવાના અંદાજિત ગણીને અને પછી આવી રીતે પંખાની જેમ ફેલાવી અને પ્રેક્ષકને કહેવાનું કે આની અંદર ઈ ધારેલું પત્તું હતું, માની લ્યો કે ઈ આમાં નથી. પછી બીજી વખત જયારે આ પ્રકારે ઊંધું પત્તું આવે ત્યારે આ પ્રકારે દેખાડવાનું. પછી એમાં ના પડે તો ફરી એક વખત પાછું ત્રીજું લેવાનું. પછી માની લ્યો ચોથામાં પણ એ નથી હોતું. હવે માની લ્યો કે આની અંદર ઈ પત્તું છે, પ્રેક્ષક એમ કે છે કે આની અંદર પત્તું છે, તો તમારે બધાથી પહેલા તો ઈ નીચેનું પત્તું ચાલાકીથી જોઈ લેવાનું છે કે કયું પત્તું છે ચરકટનો નવો છે અને ત્યાંથી ઊંધું પત્તું કેટલામાં નંબરે છે. માની લ્યો કે ઈ પત્તું અહીંયા 3જા નંબરે છે તો યાદ રાખવાનું છે કે ચરકટના નવાથી 3જા નંબરે એ પત્તું આવશે. ત્યારબાદ બધા પત્તા તમારે ભેગા કરી લેવાના છે અને બધા પત્તાને ઉપર આ જે ભાગ છે એ મૂકવાનો છે અને પછી તમારે એમ કહેવાનું છે કે હવે તમારા મનની અંદર કંઈક વિચારો. તમારા મનની અંદર ઝડપથી વિચારો. પ્રેક્ષક ઝડપથી વિચારતો જશે અને આપણે પત્તા ઊંધા આ પ્રકારે ચત્તા કરી નાખવાના છે અને આ પ્રકારે જાણે આપણે એના મનના વિચારો વાંચતા હોય એ પ્રકારે પત્તા ગોતતા જવાના છે. જયારે ચરકટનો નવો આવે એટલે આપણને ખ્યાલ આવી જશે કે હવે ત્યાંથી 3જા નંબરનું પત્તું એનું ધારેલું પત્તું છે. એટલે આપણે કહી દેવાનું કે આ પત્તું તમે ધાર્યું હતું.